જયપુરના હવા મહેલ નામમાં હવા શબ્દનો અર્થ તો સૌને ખબર છે, પણ એ મહેલમાં બારેમાસ સતત ફૂંકાતી ઠંડી હવાનું રહસ્ય શું છે એ જાણો છો? જયપુરનો હવા મહેલ છેક ઈસવીસન 1799માં બનાવાયો હતો. એર કન્ડિશનરનું તો ત્યારે નામો નિશાન નહોતું, છતાં હવા મહેલ 18મી સદીનું જાણે કે એર કન્ડિશનર છે. આ મહેલમાં છે એક ખાસ ડિઝાઇનના 953 નાના ઝરૂખા અને હવાને નિયંત્રિત કરતી અદ્ભુત સ્થાપત્ય કળા. પરંતુ સવાલ એ છે કે રાજસ્થાનના ધોમ તપતા ઉનાળે પણ હવા મહેલમાં ઠંડક આવે છે કેવી રીતના? શું આ માત્ર હવાનો ખેલ છે? ના, હવા જેના ઈશારે ખેલ કરે છે તે વૈજ્ઞાનિક સિદ્ધાંતનો આ કમાલ છે. વિચારો જરા કે 18મી સદીમાં હજી પશ્ચિમી દેશોને પણ વિજ્ઞાનની પાંખો ફૂટી રહી હતી, ત્યારે હવા મહેલના સ્થપતિઓ એ વૈજ્ઞાનિક સિદ્ધાંતથી અવગત હતા. મોટાભાગના પર્યટકો હવા મહેલની માત્ર સુંદરતા પર મોહી પડે છે, ખરેખર તો તેના બાંધકામનું વિજ્ઞાન પણ એટલું જ મોહિત કરનારું છે. તો ચાલો, જીપ્સી ટ્રાવેલર તમને સમજાવે છે કે જયપુરના આ 225 વર્ષ પુરાણા નેચરલ એર કન્ડિશનરનું વિજ્ઞાન શું છે, સ્થાપત્ય શું છે અને એનો ઇતિહાસ શું છે. ડાઉનલોડ જીપ્સી ટ્રાવેલર એપ નાઉ.